આમોદ નગરના કેન્દ્રમાં આવેલો શાહ એનએમએમસી ચમડિયા હાઈસ્કૂલના હજારો વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે પસાર થાય છે। ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। રસ્તા પર સડી ગયેલા કચરા, ગંદુ પાણી અને મચ્છરોના ઉપદ્રવને કારણે વિદ્યાર્થીઓ તેમજ આસપાસના રહીશો ગભરાટ અનુભવી રહ્યા છે। 4 રસ્તાથી તિલક મેદાન સુધીનો વિસ્તાર જે આમોદ નગરનું મુખ્ય બજાર પણ ગણાય છે, ત્યાંથી શાળાના વિદ્યાર્થીઓને રોજ પસાર થવું પડે છે। નગરપાલિકા દ્વારા સફાઈ વ્યવસ્થાની ભયાનક બેદરકારી અહીં જોવા મળી રહી છે। ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું કે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતા દ્રશ્યો શર્મજનક છે। નગરપાલિકા તાત્કાલિક સફાઈ વ્યવસ્થા સુધારે તેવી અમારી માંગ છે। ગઢવી વિષ્ણુભાઈ ઈશ્વરદાન ગઢવી। ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં આગળ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કિચડ થયો છે અને મારી શાળાની અંદર 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે। એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકાને કરેલ છે, છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલાં ભરેલા નથી। તમે શું કહેશો આ ગંદકીને લઈને? ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકાની ફરજમાં આવે કે સ્કૂલની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કિચડ ન થાય, ગંદકી ન થાય, એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો તમને એવું નથી લાગતું કે દુરુપયોગ થતો હોય? હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ, પણ બધે જ આનું આ જ જોવા મળે છે, બધે જ કાગડા કાળા જ જોવા મળે છે, એટલે એ વિશે તો વધારે હું કંઈ નહીં કહી શકું। પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું।